તો રાજકોટમાં પ્રી અપ્રુવ્ડ લોનની સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે ઇન્દોરથી ધરપકડ કરી છે। માધાપર ચોક નજીક રહેતા હાર્દિક તન્નાએ ડેબિટ કાર્ડ પર પ્રી અપ્રુવ્ડ લોનની સ્કીમમાં દર મહિને 10% સુધીના વળતરની લાલચ આપી હતી। આ રીતે તેણે રોકાણકારો પાસેથી અંદાજે 9 કરોડ 61 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવવાનો આરોપ છે। ફેબ્રિકેશન વ્યવસાય સાથે જોડાયેલા સાગરભાઈ મોરવાડિયાની ફરિયાદ બાદ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે 15 લાખનું દેવું થઈ જતા આરોપીએ છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો હતો। મોટા વળતરની લાલચ આપી અને ફરિયાદી શ્રી સાગરભાઈ રાજેશભાઈ મોરવાડિયા નાવ પાસેથી અંદાજિત રૂપિયા 63 લાખ જેટલું રોકાણ કરાવી તેમજ એના અન્ય પરિચિત સગા સંબંધીઓ અને અન્ય વ્યક્તિઓના પણ રોકાણ કરાયું। મોટા વળતરની લાલચ આપી વિશ્વાસમાં લઈ અને કુલ 9 કરોડ 61 લાખ 91,492 રૂપિયાનો છેતરપિંડી કરી